કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 માં સ્વાધ્યાય 2.4 નો પ્રશ્ન નંબર 8 જોઈશું, જેમાં આપણે અવયવ પાડવાના છે. એમાં પહેલો દાખલો જોઈએ. 8a નો ઘન વત્તા b નો ઘન વત્તા 12a નો વર્ગ ગુણાકારમાં b વત્તા 6a ગુણાકારમાં b નો વર્ગ. તો આ જે તમને આપેલું છે એ તમને કોઈક એવું નિત્યસમ જેવું દેખાય છે? તો કે હા, કયું નિત્યસમ છે? a વત્તા b નો ઘન એના નિત્યસમ જેવું દેખાય છે. જો આ નિત્યસમ આમાં લાગુ પડી જાય તો આપણને અવયવ મળી જાય. તો a વત્તા b ના ઘનનું શું છે નિત્યસમ? a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab આખા કૌંસમાં a વત્તા b. ચલો હવે આપણે જોઈએ કે શું આ નિત્યસમ લાગુ પડે છે આ દાખલામાં. તો 8 એ કોનો ઘન છે? તો કે 2 નો ઘન છે અને એ લખી દઈએ એટલે a નો ઘન થઈ ગયો. 2a નો ઘન એટલે આ પદ આપણે શું ગણી શકીએ? a ગણી શકીએ વત્તા અહીંયા ખાલી b નો ઘન છે એટલે b કૌંસની ઉપર આપણે ઘન લખી દઈએ તો આપણને b મળી ગયો. તો a અને b આપણને મળી ગયા. હવે જે આ રીતે છે એ આપણે સેટ કરીશું. વત્તા 3 એ આપણે કયો લીધો છે? 2a. b કયો લીધો છે? તો કે ખાલી b લીધો છે. કૌંસમાં a કેટલા લીધા છે? 2a વત્તા b. ચલો હવે આ તો કઈ આન જેવું લાગતું નથી, તો શું કરીએ? આને થોડું આપણે સોલ્યુશન કરી દઈએ. તો આનું આપણે સોલ્યુશન કરીએ તો 3 દુ 6a અને ગુણાકારમાં b આવી જશે અને આખો કૌંસ આવી જશે 2a વત્તા b. હવે આને આપણે કૌંસમાં ગુણી નાખીએ. 6 દુ 12 a નો વર્ગ ગુણાકારમાં b વત્તા 6a b ગુણ્યા b એટલે b નો વર્ગ. હવે જુઓ આ આખું પદ અને આ આખું પદ આના જેવું થઈ ગયું. ઉપરને જે રકમ આપી છે 12a નો વર્ગ ગુણાકારમાં b વત્તા 6a ગુણાકારમાં b નો વર્ગ એટલે આ સમાન થઈ ગયું. એટલે આપણે જે લખ્યું છે એ બરાબર છે. તો આખું આપણે આ લખ્યું છે એ નિત્યસમ પ્રમાણે શું લખી શકાય? a વત્તા b નો ઘન લખી શકાય. તો એ આપણો શું છે? 2a અને b તો આપણે b જ રાખેલો છે, એમાં કઈ ફેરફાર કરેલો નથી એટલે આનો ઘન. તો તમારો જવાબ આવી ગયો. બીજી રીતે શું લખાય? આ એક જ કૌંસને આપણે 3 વાર લખી દેવાનો. 2a વત્તા b 2a વત્તા b અને 2a વત્તા b. તો તમારો જવાબ આવી ગયો. આગળનો દાખલો જોઈએ. રકમ તમને આપી છે 8a નો ઘન ઓછા b નો ઘન ઓછા 12a નો વર્ગ અને ગુણાકારમાં b વત્તા 6ab નો વર્ગ. પેલા જેવો દાખલો છે, ખાલી નિશાનીઓ આમાં બદલી છે. તો અહીંયા ઘડી કયો નિત્યસમ લાગશે? તો કે a ઓછા b નો ઘન. તો a નો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b. ચલો એ આપણે કેટલો રાખવાનો છે? આ રાખવાનો છે. તો 8 એ કોનો ઘન થશે? સોરી 8 એ કોનો ઘન હશે? તો કે 2a હશે. 2 નો ઘન 8 થાય એટલે 8 આવી ગયા ઓછા b નો ઘન ઓછા 3 એ આપણે અહીં શું લીધું છે? 2a. b કેટલા છે? તો કે b છે અને a કેટલા છે? 2a ઓછા b. કશું કરવાનું નથી, ખાલી આમાં નિત્યસમમાં આપણે કિંમતો મૂકી દેવાની જે આપણે a અને b આમાંથી રકમમાંથી કાઢી છે. તો હવે આ આપણે પાછું સિમ્પ્લિફાય કરવું પડશે, કારણ કે આપણે જે મેળવવાનું છે ઉપરની રકમ પ્રમાણે જોવાનું છે. તો શું કરીશું? માઇનસ 3 દુ 6 a અને b બીજો કૌંસ 2a ઓછા b. તો માઇનસ 6ab ને પહેલા 2a વડે ગુણીએ તો 6 દુ 12 a નો વર્ગ અને b ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે 6a અને b ગુણ્યા b એટલે b નો વર્ગ. તો જો રકમ જેવું આવી ગયું સેમ, એટલે આપણે નિત્યસમ મૂક્યો છે એ બરાબર છે. તો હવે 2a ઓછા b નો ઘન આપણે લખી શકીએ છીએ.
હવે આને બીજી રીતે પણ લખી શકાય કે 3 વાર આખો કૌંસ લખી દો 2a ઓછા b અને 2a ઓછા b. તો તમારો જવાબ આવી ગયો. આગળનો દાખલો જોઈએ. ત્રીજો દાખલો 27 ઓછા 125 a નો ઘન ઓછા 135 a વત્તા 225 a નો વર્ગ. તો આપણને કેવું લાગે છે? a ઓછા b ના ઘન જેવું લાગે છે, એટલે લખી દઈએ એનું આપણે નિત્યસમ લખી દઈએ a નો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b. તો 3 નો ઘન શું થશે? 27 થશે ઓછા 5 નો ઘન 125 થાય એટલે 5a લખી દઈએ અને ઘન કરી દઈએ ઓછા હવે 3 આ આપણા a છે, આ આપણા b છે. તો a કેટલા છે? તો કે 3 છે. b કેટલા છે? તો કે 5a છે. a કેટલા છે? 3 ઓછા 5a. હવે આને આપણે સિમ્પ્લિફાય કરી લઈએ કે આના જેવું મળે છે આપણને ખરેખર કે નથી મળતું. તો 3 તારી 9 9 પંચા 45 એટલે 45a કૌંસમાં 3 ઓછા 5a. હવે 45 એને 3 વડે ગુણવાના છે. 45 તારી 135 થાય 135a ઓછા ઓછા વત્તા 45 પંચા 225 a ગુણ્યા a એટલે એનો વર્ગ. એટલે આના જેવું આપણને રકમમાં મળી ગયું. એટલે આપણો નિત્યસમ જે લગાવ્યો છે એ બરાબર છે. તો 3 ઓછા 5 એનો ઘન આપણે સીધી ડાયરેક્ટ રીતે લખી શકીએ. તો 3 ઓછા 5a 3 ઓછા 5a અને 3 ઓછા 5a. આગળનો દાખલો જોઈએ. 64 a નો ઘન ઓછા 27 b નો ઘન ઓછા 144 a નો વર્ગ ગુણાકારમાં b વત્તા 108 ab નો વર્ગ. રકમ જોઈને ગભરાઈ નહીં જવાનું. તો કયો નિત્યસમ લાગશે? a ઓછા b નો ઘન. તો a નો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b. ચલો તો 64 આપણે તો કે 4 નો ઘન શું થાય? 64 થાય એટલે 4a નો ઘન ઓછા 27 એટલે 3 નો ઘન થાય એટલે 3b નો ઘન લખી દઈએ ઓછા 3. હવે આપણો a અને આપણો b થઈ ગયો. એટલે a કેટલા છે? 4a. b કેટલા છે? 3b કૌંસમાં 4a ઓછા 3b. હવે આનું થોડું સોલ્યુશન કરીને જોઈ લઈએ કે આજ ઉપરનો જવાબ આવે છે કે નથી આવતો. તો 3 ચોક 12 12 તારી 36 એટલે માઇનસ 36ab કૌંસ આખો એવો ને એવો એટલે 4a ઓછા 3b. હવે 36ab ને આપણે અંદર ગુણી નાખીએ તો માઇનસ 36ab ને આપણે 4 વડે ગુણીએ 4a વડે તો શું આવશે? 36 ચોક 144 a ગુણ્યા એટલે એનો વર્ગ ગુણાકારમાં b. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 36 તારી 108 થશે. a તો એ જ રહેશે અને b ગુણ્યા b એટલે b નો વર્ગ. એટલે ઉપર આપણે રકમ જેવું આપણને સરખું મળી ગયું. એટલે આપણો નિત્યસમ બરાબર છે. એટલે 4a ઓછા 3b નો ઘન લખી શકાય. એટલે આપણને અવયવ મળી ગયા. તો 4a ઓછા 3b 4a ઓછા 3b અને 4a ઓછા 3b. પાંચમો દાખલો 27p નો ઘન ઓછા 1/216 ઓછા 9/2 p નો વર્ગ વત્તા 1/4 ગુણાકારમાં p. તો આ કોના જેવું દેખાય છે? a ઓછા b નો ઘન બરાબર a નો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b. ચલો 3 નો ઘન 27 થશે એટલે 3p નો ઘન લખી શકાય ઓછા 216 એટલે 6 નો ઘન થશે એટલે 1/6 નો ઘન લઈ લઈએ ઓછા 3
આ આપણા એ થઈ ગયા, આ આપણા બી થઈ ગયા. એ કેટલા છે? 3p. બી કેટલા છે? 1/6. 3p ઓછા 1/6. ચલો હવે આનું પાછું જોઈ લઈએ કે આ આવી જાય છે જવાબ કે નથી આવતો. તો ઓછા 3 તારી 9 એટલે 9p થશે. 9p ગુણાકારમાં કેટલા રહેશે? 1/6 એટલે સીધા નીચે 6 લખી દો તો ચાલશે. એટલે 3p ઓછા 1/6. હવે આને આપણે અંદર ગુણીશું એટલે -9p/6 ગુણાકારમાં 3p માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 9p/6 ગુણાકારમાં 1/6. હવે આપણે ઉડાડીએ તો 3 દુ 6 થઈ જશે. એટલે શું આવશે? -9p. p ગુણ્યા p એટલે p નો વર્ગ થઈ જશે. છેદમાં 2 આવી જશે. અહીંયા ગાડી વધતા. હવે 9 ને આપણે 3 ગુણ્યા 3 લખી શકીએ. 3 તારી 9 એટલે 3 દુ 6 અને અહીં પણ 3 દુ 6. એટલે ઉપર કેટલા રહેશે? તો કે p જ રહેશે. નીચે 2 ગુણ્યા 2 એટલે 4. તો આપણે ઉપર જેવું આવી ગયું. અહીં 1/4 છે એટલે 1/4 જ છે અને ગુણાકારમાં p છે. તો આનો જવાબ શું લખી શકાશે? તો કે 3p ઓછા 1/6 એનો ઘન. આ તમારો જવાબ આવી ગયો. આ જ કૌંસને આપણે 3 વાર લખી દઈએ તો આપણા અવયવ પડી ગયા. બંને જવાબ માન્ય છે. તો અહીં તમારો પ્રશ્ન નંબર 8 પૂરો થાય છે.